ગુજરાતી વ્યાકરણ આ શબ્દ સાંભળતા જ કદાચ સ્કૂલમાં દિવસો અને નિયમોની લાંબી લચક યાદીઓ મગજમાં આવી જાય ખરું ને? પણ શું વ્યાકરણ ખરેખર એટલું જ છે? ચાલો આજે આ વિષયને એકદમ નવા એંગલથી જોઈએ. નિયમોના બંધન તરીકે નહીં, પણ શબ્દોને જીવંત કરતી એક અદ્ભુત કળા તરીકે. ચાલો, એક વાત તો સાચી કે મોટાભાગના લોકો માટે વ્યાકરણ એટલે માથાનો દુખાવો, ઘોખણપટ્ટી, એક એવો સબ્જેક્ટ જેમાંથી બસ જેમ તેમ પાસ થઈ જવાનું હોય. પણ જો હું એમ કહું કે આ જ ભાષાની સૌથી ક્રિએટિવ અને પાવરફુલ બાજુ છે તો ખરેખર વ્યાકરણ એ ભાષાનું એન્જિન છે. એ દેખાતું નથી, પણ એના વગર ભાષા એક ડગલું પણ ચાલી શકતી નથી. એ જ તો છે જે શબ્દોને ગોઠવીને અર્થ આપે છે, લાગણીઓ વ્યક્ત કરવાની તાકાત આપે છે અને આપણી વાતને એકદમ ધારદાર બનાવે છે. સાચે જ એ એક છુપી કળા છે. તો ચાલો આ ભાષાની ટૂલકિટ ખોલીએ અને એના કેટલાક મજેદાર સાધનોને જરા નજીકથી જોઈએ. સૌથી પહેલાં એવા સાધનો પર નજર કરીએ જે શબ્દો અને વિચારોને જોડવાનું કામ કરે છે. સંયોજક એ તો એવા અદૃશ્ય દોરા જેવા છે જે આપણા વિચારોને એક સાથે ગૂંથે છે. એના વગર આપણા વાક્યો કેવા તૂટક લાગે નહીં? આ નાના નાના શબ્દો આપણા વિચારોમાં એક લોજિકલ ફ્લો બનાવે છે, જેનાથી સાંભળનારને આખી વાત સરળતાથી સમજાઈ જાય છે. અને હા, સંધિ કોઈએ બેસીને બનાવેલો નિયમ નથી હો. એ તો ભાષાનો એકદમ નેચરલ ગુણ છે. જેમ ગરમ તવા પર માખણ તરત જ ઓગળી જાય ને, બસ એમ જ ઝડપથી બોલતી વખતે બે શબ્દોના છેડાના અવાજો એકબીજામાં ભળી જાય છે. આનાથી બોલવામાં સ્પીડ અને સ્મૂધનેસ આવે છે. અને હવે આવે છે સમાસ. અહીં તો ગુજરાતી ભાષાનો અસલી પાવર દેખાય છે. લાંબી વાતને ટૂંકમાં અને સચોટ રીતે કહેવાની આ એક જબરદસ્ત ટેકનિક છે. ચાલો બતાવું કેવી રીતે. હવે જુઓ, આમ કહી શકાય 4 શબ્દોમાં બળદ વડે ચાલતી ગાડી. અર્થ એકદમ ક્લિયર છે, પણ શું આનાથી વધુ સ્માર્ટ રીત નથી? શું ભાષા આટલી લાંબી હોવી જરૂરી છે? અને આ છે સમાસનો જાદુ. બળદગાડી. બસ 4 શબ્દોમાંથી સીધા એક શબ્દ પર એ જ અર્થ, પણ વધુ તાકાત, વધુ શાર્પનેસ અને વધુ સુંદરતા સાથે. આ છે ગુજરાતી વ્યાકરણની શક્તિ. ચાલો તો હવે સ્ટ્રક્ચર તો બની ગયો, પણ એને સજાવવું તો પડશે ને. ચાલો હવે ટૂલ કિટના એવા સાધનો જોઈએ જે આપણી ભાષામાં સુંદરતા અને ચમક ઉમેરે છે. અલંકાર નામ પરથી જ ખબર પડે છે. આ છે ભાષાના ઘરેણાં. જેમ ઘરેણાં કોઈ વ્યક્તિની સુંદરતામાં 4 ચાંદ લગાવી દે, બસ એમ જ અલંકાર શબ્દોને શણગારીને આપણી વાતને વધુ આકર્ષક, યાદગાર અને ઇફેક્ટિવ બનાવે છે. અને આ ઘરેણાં છે ને, એ મુખ્યત્વે 2 પ્રકારના હોય છે. કેટલાક શબ્દોના અવાજ પર, એટલે કે એના સાઉન્ડ પર ફોકસ કરે છે. એને કહેવાય શબ્દાલંકાર. અને બીજા કેટલાક એના અર્થની ઊંડાઈ અને ચમક પર. એને કહેવાય અર્થાલંકાર. અહીં ઉપમા અલંકારમાં શું થાય? 2 વસ્તુઓની સીધી સાધી સરખામણી કરવામાં આવે છે. જેમ કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. અહીં જાણે શબ્દ એક બ્રિજ જેવું કામ કરે છે, જે 2 અલગ વસ્તુઓ વચ્ચે સમાનતા બતાવે છે. એકદમ સિમ્પલ, સીધું અને સુંદર. પણ જો આપણે એ બ્રિજ હટાવી દઈએ તો રૂપકમાં સંસાર સાગર જેવો નથી, સંસાર સાગર છે. અહીં તો બંને વસ્તુઓ એટલી હદે એકબીજામાં ભળી જાય છે કે તે એક જ બની જાય છે. આ સરખામણી કરતાં ઘણી વધુ ઊંડી અને પાવરફુલ વાત છે. અને પછી આવે છે છંદ. અરે છંદ તો જાણે કવિતાનું મ્યુઝિક છે, એનું હૃદય છે. કવિતા પાછળ ચાલતું એક અદૃશ્ય રિધમ જે તેને તાલ અને લય આપે છે. આ છંદને કારણે શબ્દો માત્ર શબ્દો નથી રહેતા, એ ગીત બની જાય છે. હવે એવા સાધનોની વાત કરીએ જે આપણી રોજિંદી વાતચીતમાં મસાલા ઉમેરે છે. આ એવા પ્રયોગો છે જે આપણી વાતને એક પર્સનાલિટી અને વજન આપે છે. જો એક બાજુ છે દ્વિરૂપત, જ્યાં કોઈ શબ્દને રિપીટ કરીને એના પર ભાર મુકાય છે, જેમ કે ઘેર ઘેર જઈને કંકોત્રી આપી, એટલે કે દરેક ઘરે. અને બીજી બાજુ રવાનુકારી, જ્યાં શબ્દો ખુદ અવાજ બની જાય છે. આ સાંભળો તો, ખળખળ. ખાલી આ શબ્દ બોલો ને તો પણ મનમાં ઝરણાના વહેવાનો અવાજ આવવા માંડે છે. અહીં શબ્દ અવાજનું વર્ણન નથી કરતો, શબ્દ પોતે જ એ અવાજ બની જાય છે. નેપાથા, આ તો છે ને ભાષાના હાઇલાઇટર પેન જેવા છે. આ એવા નાના શબ્દો છે જેમનું કામ વાક્યમાં કોઈ એક ચોક્કસ શબ્દ પર સ્પોટલાઇટ નાખવાનું છે, જેથી આખા વાક્યનો ભાર સીધો એ શબ્દ પર આવી જાય.
આ વાક્યમાં જ શબ્દ પર ધ્યાન આપો. એના વગર આ એક સામાન્ય માહિતી છે, પણ જેવો જ ઉમેર્યો, બસ આખા વાક્યનો અર્થ જ બદલાઈ ગયો. હવે ક્લિયર છે કે બીજું કોઈ નહીં, પણ માત્ર અને માત્ર કૃષ્ણા જ આવશે. વિચારો, આટલી તાકાત છે આ નાના શબ્દમાં. તો જોયું, આ બધા અદ્ભુત સાધનો એ કંઈ ખાલી કવિઓ કે લેખકો માટે નથી. અરે આપણે બધા જ રોજબરોજ દરેક વાતચીતમાં જાણતા અજાણતા આનો ઉપયોગ કરીએ છીએ. તો પછી આ કળાને માણવાનો સાચો રસ્તો કયો છે? નિયમો ગોખીને તો નહીં જ, પણ આપણી આસપાસની વાતચીતમાં તેને ઓળખીને. વ્યાકરણને કોઈ બોજ કે નિયમ પુસ્તક તરીકે નહીં, પણ એક મજેદાર ટૂલબોક્સ તરીકે જોવાનું. એ સમજવાનું કે આ ભાષાને વધુ સારી બનાવવા માટેના સાધનો છે, એ પોતે કોઈ છેલ્લું લક્ષ્ય નથી. તો છેલ્લે એક સવાલ. હવે પછી જ્યારે કોઈ વાતચીત સાંભળો ત્યારે જરા ધ્યાનથી સાંભળજો. શું તેમાં કોઈ શબ્દ પર ભાર મૂકવા નો ઉપયોગ થયો? શું કોઈ ખડખડ જેવો અવાજ સંભળાયો? કારણ કે આ છુપી કળા પુસ્તકોમાં નથી, તે આપણી આસપાસની હવામાં દરેક બોલાતા શબ્દમાં જીવે છે. સવાલ એટલો જ છે કે શું આપણે તેને ઓળખી શકીએ છીએ?